ઘણા બધા લોકોને એમ લાગતું હોય કે આના 100 વિડીયો નાખ્યા, એક બી વિડીયો વાયરલ નથી થતો, પછી મહેનત કેમ કરે છે, કેમ વિડીયો બનાવે છે? ભાઈ મોટિવેશન શું છે આનામાં? ભાઈ વિડીયો વાયરલ થાય કે નહીં થાય યાર, બોડી તો બને છે ને યાર, કામ તો કરું છું ને, સ્ટોપ નહીં રહેલો ને મારે. મેં મારું વસ્તુ પર સવારે યોગા ને ઇવનિંગમાં જીમમાં તો જાઉં છું ને. પણ આજે મેં મોર્નિંગમાં એટલે કે ફ્રેન્ડનો ફોન આવ્યો કે ચલ ભાઈ મોર્નિંગમાં જઈએ. મેં કીધું ચલ કઈ વાંધો નહીં જઈએ. મેં 12 કલાકની જોબ પછી બી આટલું બધું કરી લઉં છું. સવારે યોગા ને ઇવનિંગમાં જીમ ને કેટલા ટાઈમથી મેં વિડીયો બનાવું છું, પણ એક તો વિડીયો વાયરલ નથી થયો. આપણું મોટિવેશન એને વિડીયો વાયરલ કરો. આપણું મોટિવેશન એ છે કે ભાઈ બોડી પર ધ્યાન આપો ને ડિસિપ્લિનમાં રહેવું ને ટાઈમ ટુ ટાઈમ બધું વસ્તુ કરું. બાકી ચેલેન્જ મારે પૂરું કરવાનું જ છે. ચેલેન્જના લીધે જ આટલું બધું વસ્તુ કરી શકું છું, બાકી ઇમ્પોસિબલ છે. ને યાર જે બી કરો એને શિદ્દતથી કરો યાર, રૂકો નહીં યાર, કરતા રહો. વાયરલ થાય કે નહીં થાય એ તો એક દિવસ, એ તો તમારા ભાગ્યની વાત છે, તમારી મહેનતની વાત છે, તમે શું કામ કરો એના ઉપર છે. બાકી કરતા રહો, સ્ટોપ નહીં રહેવો. જે બી કરો એને સારી રીતે કરો ને બાકી તમારું મહેનતનું ફળ છે ને એક દિવસ મળે જ. બાકી લાગી રહ્યો. ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. રાધે રાધે.